કેમ છો દોસ્તો? આજે ફરી પાછો શુક્રવાર આવી ગયો. ગત સપ્તાહે અનેક ફિલ્મોના શંભુ મેળા વચ્ચેથી એક અઠવાડિયું પાછળ ખસી ગયેલી ગુજરાતી ફિલ્મ ફક્ત પુરુષો માટે આજે રિલીઝ થઈ રહી છે. હું છું ડોક્ટર તરુણ બેંકર અને આપણે જોઈ રહ્યા છીએ ગુજરાતી સિનેમાની વાત. ફક્ત પુરુષો માટે 2022માં ફિલ્મ આવી હતી ફક્ત મહિલાઓ માટે અને હવે આવી છે ફક્ત પુરુષો માટે. આનંદ પંડિત મોશન પિક્ચર્સની આ ફિલ્મ જેમ 2022ની ફિલ્મ ફક્ત મહિલાઓ માટે કોમેડી અને સોશિયલ ડ્રામા હતી તેવી જ આ ફિલ્મ છે. અહીં પુનર્જન્મની વાત છે અથવા પુનર્જન્મ મેળવવા માટે માણસને ભૂત બનાવીને જમીન પર મોકલવામાં આવે અને પછી એ શું ગડબડ કરે છે એની વાત આ ફિલ્મમાં છે. મેં ફિલ્મ જોઈ નથી પણ ટ્રેલર ઉપરથી લાગે છે કે આ ફિલ્મ સોશિયલ કોમેડી છે અને સૌથી મોટી આ ફિલ્મની હાઇલાઇટ છે અમિતાભ બચ્ચન. જી હા, અમિતાભ બચ્ચન આ ફિલ્મમાં ગેસ્ટ એપિરિયન્સમાં છે. આ ઉપરાંત યશ સોની, મિત્ર ગઢવી, કિશોર જરીવાલા અને ઈશા કંસારા આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મમાં એક બહુ સરસ સંવાદ આવે છે, ભૂતિયાગીરી વર્સિસ કુતિયાગીરી. એ પુત્રની વાત છે એટલે કંઈ ખોટું નહીં સમજતા. અને એક સરસ બહુ ડાયલોગ છે કે હું ભૂતકાળ છું, હું ભૂત છું, પરંતુ તારું ભવિષ્ય બદલી શકું છું. મિત્રો, bookmyshow.com ઉપર આ ફિલ્મને લગભગ 4000 જેટલી લાઇક મળી ચૂકી છે અને લાઇક્સ વધી રહી છે. આ ફિલ્મ આજે મારી પાસે કોઈ ચોક્કસ આંકડો નથી પણ લગભગ પહેલે દિવસે, કારણ કે ભરૂચ જેવા નાનકડા શહેરમાં પહેલે દિવસે 20 શો છે. 5 મલ્ટીપ્લેક્સમાં 20 કરતાં વધારે શો ભરૂચ જેવા શહેરમાં છે. અમદાવાદમાં તો લગભગ 30 થી 35 થિયેટરમાં 200 કરતાં વધારે શો હશે. એટલે ટેકનિકલી ઓવરઓલ વાત કરું તો આ ફિલ્મ કદાચ 1000 કરતાં પણ વધારે શો સાથે આજે રિલીઝ થઈ રહી છે એવું કહું તો અસ્થાને નથી. અને લાગે છે કે આ ફિલ્મનું પહેલા સપ્તાહનું બોક્સ ઓફિસ કલેક્શન જબરજસ્ત રહેશે, કારણ કે ખૂબ મોટું માર્કેટિંગ અને ખૂબ મોટી રિલીઝ આ ફિલ્મ થઈ રહી છે. બોક્સ ઓફિસની વાત થઈ છે તો ગત સપ્તાહની ફિલ્મની વાત કરી લઉં. ગત સપ્તાહે રિલીઝ થયેલી ફિલ્મ જેમાં વિક્રમ ઠાકોર સુપરસ્ટાર મુખ્ય હીરો હતો, એ ફિલ્મ પહેલા સપ્તાહે, આમ તો 8 દિવસમાં, કારણ ગયા વીકે ગુરુવારે બધી ફિલ્મો 15મી ઓગસ્ટ હતી એટલે રિલીઝ થયેલી, તો પહેલા 8 દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન માત્ર 9 લાખ રૂપિયા છે. આશા છે આજથી રિલીઝ થયેલી ફિલ્મ ફક્ત પુરુષો માટે જબરજસ્ત બોક્સ ઓફિસ કલેક્શન મેળવશે. તમે આ ફિલ્મ જોવા જાઓ તો આ ફિલ્મ તમે કયા સિનેમાઘરમાં, કયા શહેરમાં જોઈ અને તમને કેવી લાગી એ મને કોમેન્ટ બોક્સમાં જરૂર લખી જણાવજો. ગુજરાતી સિનેમાની વાતનો આજનો એપિસોડ પૂર્ણ કરતા પહેલા ફરી એકવાર કહીશ, મારી પાસે માં છે સિનેમા.